નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, ગુજરાત પોલીસ ભરતીને લઈને એક મહત્વની અપડેટ। વિદ્યાર્થી ભાઈ બહેનો, ગુજરાત પોલીસ ભરતીની અંદર કેટલા ફોર્મ ભરાયા, પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન, તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોનો સરખો વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે ચેનલમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની હતી બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, મહત્વની અપડેટ એવી છે વિદ્યાર્થી ભાઈ બહેનો, હસમુખભાઈ પટેલ સરે એક મહત્વની ટ્વીટ કરીને માહિતી આપેલી છે। 10 સપ્ટેમ્બર 2024ના દિવસે વિદ્યાર્થી ભાઈ બહેનો 11:20 AM આ હસમુખભાઈ પટેલ સરે ટ્વીટ કરેલી છે, જેમાં એવું જણાવવામાં આવેલું છે કે લોકરક્ષક તથા પીએસઆઈની ભરતીની અંદર 1,54,000 જેટલી અરજીઓ કન્ફર્મ થઈ છે। વિદ્યાર્થી ભાઈ બહેનો, એલઆરડી અને પીએસઆઈની અંદર જે ફોર્મ ભરાવાના હતા તેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો 1,54,000 જેટલી અરજીઓ કન્ફર્મ થઈ ગઈ છે। તો ખૂબ સારા એટલે ખૂબ મોટી સંખ્યાની અંદર ફોર્મ ભરાના છે વિદ્યાર્થી ભાઈ બહેનો। હવે વિદ્યાર્થી ભાઈ બહેનો, વાત રહી આ પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન। વિદ્યાર્થી ભાઈ બહેનો, હજુ કોઈ અપડેટ આવેલી નથી ઓફિશિયલ કે આ પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન। ખૂબ વધુ વિદ્યાર્થી ભાઈ બહેનો ફોર્મ ભરાના છે। આ પરીક્ષા જો વિદ્યાર્થી ભાઈ બહેનો ઓફલાઈન લેવાશે તો વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ઘણું સારું રહેશે। તો આશા રાખીએ છીએ કે આ પરીક્ષા ઓફલાઈન લેવાય વિદ્યાર્થી ભાઈ બહેનો। તો આ એક મહત્વની અપડેટ હતી વિદ્યાર્થી ભાઈ બહેનો, જે હસમુખભાઈ પટેલ સરે આપી હતી। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર કરજો। ધન્યવાદ।